સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ્યાં દર્દીઓની જિંદગી બચાવવાની હોય છે ત્યાં હવે સવાલ ઊભા થઈ રહ્યા છે ડૉક્ટરની જિંદગીને લઈને। ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સામે આવેલા રેગિંગના આક્ષેપોએ સમગ્ર મેડિકલ તંત્રને હચમચાવી દીધું છે। એન્ટી રેગિંગ કમિટીએ તપાસ રિપોર્ટ સોંપ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ અને હવે રિપોર્ટ સોંપાયાના થોડાક જ કલાકોમાં સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી ગયા છે। અને આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે જો સંસ્થામાં રેગિંગ જેવી ઘટના બને તો તેની જવાબદારી ડીન અને પ્રોફેસરની હોય છે। જો ડીને પહેલાં જ કામગીરી કરી હોત તો કદાચ આ યુવક બચી ગયો હોત। સવાલ એ છે કે આ એકમાત્ર સંયોગ છે કે પછી તપાસ રિપોર્ટમાં સામે આવેલા ખુલાસાઓ બાદ કોઈ મોટી કાર્યવાહી થવાના સંકેત છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આજના આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે દર્શિલ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે। એક તરફ તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે તો બીજી તરફ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી જતા અનેક સવાલો ઊભા થયા છે। હર્ષ પંડ્યાના આપઘાત બાદ સામે આવેલી ફરિયાદો અને તપાસમાં સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ બાદ સામે આવેલી વિગતોના આધારે ખટોદરા પોલીસે ગુનો પણ નોંધ્યો છે। એટલે કે હવે આ મામલો માત્ર હોસ્પિટલની આંતરિક તપાસ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ પોલીસ તપાસ સુધી પણ પહોંચી ગયો છે। આ સમગ્ર મામલામાં સૌથી મહત્વપૂર્ણ દિવસ રહ્યો 12 ઓગસ્ટનો। બુધવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એન્ટી રેગિંગ કમિટીએ તપાસ રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટ સોંપાયા બાદ જ સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા હતા। આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે રેગિંગની તપાસ ચાલી રહી છે અને જો સંસ્થામાં રેગિંગ જેવી ઘટના બને તો તેની જવાબદારી ડીન અને પ્રોફેસરની હોય છે। જો ડીને પહેલાં જ કામગીરી કરી હોત તો આ યુવક બચી ગયો હોત। સંસ્થામાં થતી ગતિવિધિઓ માટે ડીન જ જવાબદાર હોય છે અને આ સાથે જ ડીનને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી છે। આવો સાંભળીએ આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું। એ જે મેં મીડિયામાં જોયું છે, 24 કલાકની અંદર એન્ટી રેગિંગ કમિટી આ એમના નિર્ણય લે છે। રેગિંગ એમના સહ અધ્યાયીઓ જે પ્રાથમિક બેઝના રિપોર્ટ જોયા હતા, મૃતક જે ડૉક્ટર છે એમના મિત્રો દ્વારા સંપૂર્ણપણે આ માહિતી આપવામાં આવી હતી કે એમને ટોર્ચરિંગ થતું હતું વગેરે। હવે ત્યાંના ડીનની સંપૂર્ણપણે આ જવાબદારી રહી છે। એમણે ત્યાં રાખવું જોઈતું હતું। ખરેખર આવા રેગિંગ પ્રશ્ન એ કોઈ ઉછાળવાના પ્રશ્ન નથી, પણ એક આશાસ્પદ યુવાન ડૉક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે, એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતઃ તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને HODની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાંથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવી શક્યા। ડીને HODને બધાને શોકોઝની નોટિસ આપી છે અને આગળ અમારા નિયામક સચદેવજી આમાં ડીપ તપાસ કરી રહ્યા, જે કંઈ હશે એ ચોક્કસ। તો આપે સાંભળ્યા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને। હવે અહીંથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું ડીનનું રજા પર જવું માત્ર સંયોગ છે કે પછી એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં થયેલા ખુલાસાઓ સાથે તેનો કોઈ સંબંધ છે? હાલમાં ડીનના રજા પર જવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ રિપોર્ટ બાદ આ નિર્ણયને લઈને ચર્ચાઓ ચોક્કસ તેજ બની છે। તપાસમાં એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોના રેગિંગની ફરિયાદો મળી હોવા છતાં વિભાગના વડા જવાબદાર સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા। જો આ આક્ષેપો તપાસમાં સાચા સાબિત થાય છે તો સવાલ માત્ર રેગિંગ કરનારાઓ સુધી સીમિત રહેતો નથી। સવાલ એ પણ છે કે જો સત્તાધીશોને રેગિંગની ફરિયાદની જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ ન કરવામાં આવી, અને જો કાર્યવાહી કરવામાં આવી હોત તો શું હર્ષ પંડ્યાની સાથે બનેલી દુઃખદ ઘટના ટાળી શકાઈ હોત?
આ ઉપરાંત મેડિકલ કોલેજમાં રેગિંગ અને ગંભીર ફરજ ચૂકના આક્ષેપોને લઈને ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી અને હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે સમગ્ર મામલામાં 3 બાબતો સૌથી મહત્વની છે. પહેલી, એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં ખરેખર શું સામે આવ્યું. બીજી, રેગિંગની ફરિયાદો હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી. અને ત્રીજી, ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટના રજા પર જવા પાછળનું કારણ શું છે. આ સવાલોના જવાબ તપાસ આગળ વધશે તેમ સ્પષ્ટ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ રિપોર્ટના આધારે કોની સામે કાર્યવાહી થાય છે અને હોસ્પિટલ તથા મેડિકલ કોલેજનું તંત્ર આ સમગ્ર મામલે શું પગલાં લે છે, કે પછી આ કેસ પણ સમયની સાથે ફાઇલોની વચ્ચે બંધ થઈ જશે. આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ જ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.